નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. મેવાણી જિંદાબાદના નારાથી થરાદના રસ્તા ધ્રુજી ઉઠ્યા. લોકલહેર ઉમટી, ભયંકર જન સમર્થન. થરાદમાં મેવાણીનું મેગા પાવર શો, હજારોની જન વણઝાર રેલીથી રાજકીય પરિસ્થિતિ ગરમાઈ. વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો રોડ પર ઉતરતા સમગ્ર થરાદમાં ભારે જુસ્સો જોવા મળ્યો. જિગ્નેશ મેવાણી જિંદાબાદના જોરદાર નારાઓ સાથે રેલી આગળ વધી અને થરાદના મુખ્ય માર્ગો નારાઓથી ગુંજી ઉઠ્યા. તાજેતરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દરમિયાન જિગ્નેશ મેવાણીએ થરાદના શિવનગર વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલી રહેલા દારૂ ડ્રગ્સના મુદ્દે થરાદ પોલીસ સ્ટેશન પાસે લેખિત રજૂઆત કરી હતી. તેની સામે કેટલાક પોલીસ પરિવારના સભ્યો દ્વારા વિરોધ પણ નોંધાયો હતો. આજે મેવાણીના જન સમર્થનમાં યોજાયેલી રેલીમાં વાવ, થરાદ અને આસપાસના ગામોમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા. લોકોએ મેવાણી પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરતા વિવિધ નારા લગાવ્યા અને સંદેશ આપ્યો કે તમે આગળ વધો, અમે તમારી સાથે છે. આ જન સમર્થન રેલીમાં બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા હતા. બંને નેતાઓએ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હાજરી આપી સમગ્ર કાર્યક્રમને વધારે તાકાત આપી. આજે થરાદના રસ્તાઓ પર ઉતરેલા હજારો સમર્થકોએ બતાવી દીધું કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો પ્રત્યે લોકોનો વિશ્વાસ હજુ પણ અડગ છે અને મેવાણી માટે લોક સમર્થન નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. દલિત સમાજ, સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે 24 તારીખે અહીંના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે. આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે. દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે. જિગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનો કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે વખોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. આજે વાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે. આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધાણી થઈ ગયા છે. આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે. અમે સમગ્ર વાવ થરાદ જિલ્લાના સર્વ સમાજના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાં થરાદ વાવની અંદર ડ્રગ્સનું પ્રમાણ વધ્યું છે, દારૂનું પ્રમાણ વધ્યું છે, એ ફામ ચાલી રહ્યું છે અને જ્યારે જિગ્નેશભાઈ મેવાણી એની રજૂઆત કરે છે ત્યારે દબાવવા માટે કરીને સ્વરૂપે જો રેડિયો કાઢતા હો તો કોઈ જિગ્નેશભાઈ એટલા નથી, હજારો લોકોની સાથે એના 5 રૂપિયા આજે થરાદના આવેદનપત્ર આપ્યું. આજે થરાદ હોય, વાવ હોય, સુરગામ હોય કે લાખણી હોય, ધાનેરા, પાલનપુર, ડીસા, દમણ, મોટી સિટીઓમાં સ્કૂલોની બહાર, કોલેજોની બહાર, મોટા ગ્રાઉન્ડોમાં જ્યાં જોવો ત્યાં ડ્રગ્સ વેચાઈ રહી છે. સરકારને ખબર છે, સરકાર સુધી હપ્તા જાય છે, પોલીસને ખબર છે, પોલીસ સુધી હપ્તા જાય છે. છેલ્લા 3-4 વર્ષની અંદર બનાસકાંઠા અને થરાદમાં જે ડ્રગ્સનું પ્રમાણ છે ત્યાં દારૂ તો હજી લિમિટ છે, ક્યાંક સુધરી શકશે પણ ડ્રગ્સના રવાને છોકરો છોકરી છે કરી જશે તો પાછા વળવાના નથી, પરિવાર બરબાદ થવાનું છે. એના વિરોધમાં અમે આજે મોટી હજારોની સંખ્યામાં આવેદનપત્ર આપ્યું.